બોડેલીમાં સંસ્કૃતના ગૌરવનો ગુંજ્યો નાદ ભવ્ય સંસ્કૃત ગૌરવ યાત્રા યોજાઈ। વિવિધ શાળાના વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો। બદલતા ભારત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સંસ્કૃત સપ્તાહની ઉજવણી અંતર્ગત ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડ અને બોડેલી તાલુકા પ્રશાસનના સંયુક્ત ઉપક્રમે ભવ્ય સંસ્કૃત ગૌરવ યાત્રા યોજાઈ હતી। સેટ એચ.એચ. સિરોલાવાલા હાઈસ્કૂલથી શરૂ થયેલી યાત્રામાં નવજીવન હાઈસ્કૂલ, ખત્રી વિદ્યાલય, સફાયર પબ્લિક સ્કૂલ, સ્વામિનારાયણ સ્કૂલ અને મા ભગવતી કન્યા વિદ્યાલયના વિદ્યાર્થીઓ જોડાયા હતા। વિદ્યાર્થીઓએ સંસ્કૃત શ્લોકો, સુભાષિતો અને ગીતોના ઘોષ સાથે નગરમાં યાત્રા યોજી હતી। નવજીવન હાઈસ્કૂલના વિદ્યાર્થીઓએ સપ્ત ઋષિ અને વેદ આધારિત, જ્યારે સિરોલાવાલા હાઈસ્કૂલના વિદ્યાર્થીઓએ સનાતન સંસ્કૃતિ તથા સંસ્કૃતના મહિમા પર આધારિત આકર્ષણ ટેલબો રજૂ કર્યા હતા। યાત્રા અલીપુરા ખોડિયાર માતાના ચોક ખાતે પૂર્ણ થઈ હતી। આ પ્રસંગે નોડલ અધિકારી એસ.એમ. પારગી, તાલુકા પંચાયત પ્રમુખ હેમલતાબેન કોલી, નગરપાલિકા પ્રમુખ ઉમેશભાઈ રાઠવા અને તાલુકા શિક્ષણ અધિકારી સંદીપભાઈ જયસ્વાલ સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા। બોડેલીથી એમ.એ. સૈયદ, બોડેલી, છોટાઉદેપુર।